આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીની પહેલથી 4 કરોડના બ્રિજનું કામ બન્યું આશીર્વાદરૂપ। ચોમાસામાં વર્ષોથી બંધ થતો માર્ગ હવે ચાલુ રહેતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ઢાઢર નદીના પાણીના પ્રવાહ વચ્ચે વર્ષોથી સર્જાતી એક મોટી સમસ્યાનો આ વર્ષે અંત આવ્યો હોવાનું જોવા મળ્યું છે। પુરશા, કાંકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ દર ચોમાસે ઢાઢર નદીના પાણી ભરાઈ જતા બંધ થઈ જતો હતો, જેના કારણે ત્રણેય ગામોના લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી જતો અને દૈનિક અવરજવર તેમજ જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને કાંકરિયા ગામ નજીક આવેલી ITI કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ માર્ગ જીવન દોરી સમાન હતો। વરસાદી દિવસોમાં રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નહોતા, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડતી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજ માત્ર એક વિકાસ કામ નહીં, પરંતુ હજારો ગ્રામજનો માટે સુરક્ષિત અને સરળ અવરજવરનું માધ્યમ બની રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે પણ માર્ગ ખુલ્લો રહેતા આ વિકાસ કામની વાસ્તવિક ઉપયોગિતા સાબિત થઈ છે અને ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે।